Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the lecture for FYBA Compulsory English. Sem 1 Compulsory English નો આ લેક્ચર છે. આની પહેલાંના ઘણા લેક્ચર્સ થઈ ચૂક્યા છે અને એમાં આપણે જોયું કે ભાઈ સિલેબસમાં એક ટેક્સ્ટ બુક છે જેનું નામ છે ઇમેજીસ ધ હેન્ડબુક ઓફ શોર્ટ સ્ટોરીઝ, જેમાં 1 to 5 સ્ટોરીઝ આવવાની છે, જેના ટોટલ 40 માર્ક છે. અને બીજા 3 ગ્રામરના ટોપિક્સ છે જેના ટોટલ થાય છે 30 માર્ક્સ, એટલે ઈચ ટોપિક કેરીઝ 10 માર્ક્સ. જેમાં પહેલું હતું પાર્ટ્સ ઓફ સ્પીચ, બીજું હતું ટેન્સીસ અને ત્રીજું હતું વર્ડ ફોર્મેશન. હવે આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં આપણે ટેક્સ્ટ બુકનો ફર્સ્ટ ચેપ્ટર પૂરો કર્યો, જેનું નામ હતું 2 જેન્ટલમેન ઓફ વેરોના. આજે આપણે સેકન્ડ ચેપ્ટર કરીશું જેનું નામ છે ધ રેફ્યુજીઝ. ઓકે, એનું લખેલું છે પર્લ એસ બક. અબાઉટ ધ ઓથર પહેલાં જાણી લઈ. પર્લ સિન્ડર સ્ટ્રાઇકર બક વોઝ એન અમેરિકન રાઇટર એન્ડ નોવેલિસ્ટ. અમેરિકન રાઇટર અને નોવેલિસ્ટ હતા. શી વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મિશનરીઝ એન્ડ સ્પેન્ટ મોસ્ટ ઓફ હર અર્લી લાઈફ ઇન ચાઇના. ઓકે, બધા જે છે એ મિશનરીઝ એટલે આર્મ્ડ ફોર્સીસમાં હતા એના ફેમિલીમાં, અને મોસ્ટલી એ અર્લી લાઈફ એની ચાઇનામાં એને વિતાવી છે. From the day she moved to the United States, Pearl actively took part in American civil rights and women's rights related activities. જ્યારે એ પાછા યુનાઇટેડ સ્ટેટ્સ એટલે પોતાના અમેરિકામાં ગયા ત્યારે એને સિવિલ રાઇટ્સ અને વુમન રાઇટ્સમાં ઘણો એનો પોતાનો ફાળો આપ્યો છે. Her novel, The Good Earth, was the best-selling fiction book in the United States in 1931 and 1932 and won the Pulitzer Prize in 1932. ઓકે, આ એની બુકનું નામ છે કે જે બહુ ફેમસ થઈ હતી, બેસ્ટ સેલિંગ ફિક્શન. હવે અબાઉટ ધ ટેક્સ્ટ. The story is about a group of refugees who arrive in a large group at a neighboring city. આખી એક સ્ટોરી છે એ ગ્રુપ ઓફ રેફ્યુજીઝની છે. ઓકે, અને એ લોકો લાર્જ ગ્રુપમાં હતા અને એક નેબરિંગ સિટીમાં આવ્યા. The new city has had far too many refugees coming from different places which put a strain on their own lives. નવા સિટીમાં આવ્યા, આટલા બધા આવ્યા એટલે સ્ટ્રેન એટલે ઘણી બધી પ્રોબ્લેમ્સ પડી એ લોકોને. The daily wage earners, shopkeepers and the civilians were all feeling the strain of having more refugees come to their city. જે પણ ડેલી વેજ અર્ન કરતા એટલે કે જે દરરોજના પૈસા કમાઈને જીવતા એવા માણસો, પછી શોપકીપર્સ, બધાય જે છે બધાયને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હતી, કારણ કે આટલા બધા માણસો એકી સાથે અહીંયા આવ્યા છે. One of the new refugees was an old man who was weak and tired of carrying his belongings. A man offers him some money and the story is about what the old man does with it. એમાંનો એક રેફ્યુજી હતા, એ બહુ ઓલ્ડ હતા, બરાબર, એ બહુ વીક થઈ ગયા હતા અને ટાયર્ડ શેનાથી થઈ ગયા હતા, થાકી શેનાથી ગયા હતા, તો કે પોતાનો જે સામાન હતો એ ઉપાડીને થાકી ગયા હતા. તો એક માણસે એને મની ઓફર કર્યા અને આખો આ ચેપ્ટર એનો એ છે કે ભાઈ એ એને મનીનો શું ઉપયોગ કર્યો. Now the chapter starts. They walked through the new capital alien and from a far country, yes, although their own lands were only a few hundred miles perhaps from this very street upon which they now walked. કે આમ તો બાજુના સ્ટેટમાંથી જ સિટીમાંથી આવ્યા છે, પણ અહીંયા આવીને રહી છે અને અહીંયાની સ્ટ્રીટ્સ ઉપર હવે રહેવાના છે અને અત્યારના ચાલે છે. બટ ટુ ધેમ ઇટ વોઝ વેરી ફાર. પણ એ લોકો માટે એ કે એનું જે હોમ ટાઉન એટલે મધર સિટી જે આપણે કહીએ, એટલે કે જ્યાં એ પોતા મૂળ જ્યાં જે ગામના હતા એને એ બહુ દૂર લાગતું. Their eyes were the eyes of those who have been taken suddenly and by some unaccountable force from the world they have always known and always thought safe until this time. અને આ લોકો એ કે ફોર્સફુલી નથી આવી, પોતાની ઈચ્છાથી જ આવ્યા છે અહીંયા, બરાબર.
They who had been accustomed only to the country roads and fields walked now along the proud street of new capital, their feet trending upon the new concrete sidewalk, and although the streets was full of things they had never seen before, so that there were even automobiles and such things of which they had never ever heard, still they looked at nothing but passed as in a dream, seen nothing. બરાબર, એ સ્ટ્રીટ્સ ઉપર કે બધું મળતું હતું, છતાં એ કાંઈ કે જોવા માટે ઊભા નહોતા રહ્યા, એ પોતાની ધૂનમાં જ ચાલ્યા ગયા અને એક સપનાની જેમ બધું ભૂલીને જતા રહ્યા. There were several hundreds of them passing at this moment. ઘણા બધા હતા, બરાબર, several hundreds of them એટલે uncountable હતા એ કે. If they did not look at anything nor at anyone, neither did any look at them. એટલે ના તો એ લોકોએ કોઈને જોયું કે ના અમે લોકોએ કોઈ એને જોયું. The city was full of refugees, many thousands of them fed after a fashion, clothed somehow, sheltered in mats, in great camps outside the city walls. કે અમારા સિટી જે છે એ ફૂલ ઓફ રેફ્યુજીસનું હતું, એ કે અને સિટીની બહારે એ કે કેમ્પ લગાવીને બેઠા હતા. At any hour of the day, lines of a ragged man and women and a few children could be seen making their way towards the camp, and if any city dweller noticed them, it was to think with increased bitterness, more refugees, will there never be end to them? We will all starve trying to feed them even a little. કે ઘણા બધા મેન વુમેન અને ચિલ્ડ્રન્સ કે અહીંયાથી પસાર થતા, બરાબર, અને એવું વિચારતા કે ભાઈ આ લોકોને કે રહેવા માટે ખાવા માટે જે વસ્તુની જરૂર છે, બરાબર, એ બધી વસ્તુ એ લોકોને મળશે તો અમે કે ભૂખ્યા મરી જશું. This bitterness, which is the bitterness of fear, made small shopkeepers bawl out rudely to many beggars who came hourly to beg at the doors, and it made men ruthless in paying small fares to the rickshaw pullers, of which there were 10 times as many as could be used, because the refugees were trying to earn something thus. કે બિટરનેસ એટલે કેવું કે આ એક બીક હતી માણસોની અંદર, બરાબર, કેવી બીક હતી તો કે નાના જે શોપકીપર્સ એટલે કે દુકાનદાર હતા ને એની નાના દુકાનદાર જે હોય ને એ લોકો પાસે ભીખ માગવાવાળા ભિખારી બહુ આવે, બરાબર, કે જ્યારે ભીખ માગવા ભિખારી આવતા ને તો એ લોકોને પણ કે આનો ગુસ્સો એ લોકો ઉપર કાઢતા કે, બરાબર, એટલે એ કે આ બધું બહુ વિચિત્ર થઈ ગયું છે. ઇવન રેફ્યુજીઝ કમાવા ઉતરી ગયા હતા હવે તો એ કે. Even the usual pullers of rickshaws who followed this as their profession cursed the refugees, because starving they would pull for anything given to them, and so fares were low for all and all suffered. ઇવન કે રિક્ષાવાળા જે હતા ને એ લોકો પણ આની ઉપર ખારા થતા કે આ લોકોના કારણે અમને પણ વેજીસ બહુ મળતા છે નહીં, વેજીસ એટલે પૈસા બહુ મળતા છે નહીં. With the city full of unskilled trade and service, with the cities full of refugees then begging at every door, swarming into every unskilled trade and services, lying dead on the streets at every frozen dawn, why should one look at this fresh horde coming in now at twilight of a winter's day? કે આવા તો કે કેટલા રેફ્યુજીઝ કે અહીંયા સ્ટ્રીટ્સ ઉપર એમને પડી પડીને મરી ગયા, તો કે અમે નવાને શું કામ અહીંયા જોઈએ કે એ પણ કે આવા વિન્ટર ડેમાં. But these were no common men or women, no riff-raff from some community always poor and easily starving in a flood time. No, these were men and women of which any nation might have been proud. આ કોઈ ભિખારી નહોતા કે, પણ આ લોકો એવા માણસો હતા કે જે દરેક દેશને પોતાના રેફ્યુજીઝ માટે પ્રાઉડ હોય તો કે આ લોકો પણ એવા જ માણસો છે. It could be seen they were all from one region, for they wore garments woven out of the same dark blue cotton, and the stuff plain and cut in an old-fashioned way, the sleeves long and the coats long and full. એ કે પણ લાગતું હતું કે બધા એક જ રિજિયનના છે, કારણ કે એ લોકોને બધાનો યુનિફોર્મ સરખો હોય. હવે જે પણ રેફ્યુજીઝ હોય ને એ બધા એના તમે જોજો યુનિફોર્મ્સ જે છે એ સેમ હશે. એરફોર્સનો તો કે આ સેમ હશે, આર્મીનો તો કે આ સેમ હશે, નેવીનો તો કે આ સેમ હશે, બરાબર, એટલે એ કે બધા કે એક જ રિજિયનના હોય ને એવું લાગતું હતું. The men wore smoked aprons, the smoking down in curious, intricate, beautiful designs. The women had bands of the same plain blue stuff wrapped like kerchiefs about their heads. કે મેન અને વુમન બે હતા તો બેયનો પાછો અલગ યુનિફોર્મ હતો.
બરાબર, લેડીઝને અલગ હતો અને જે મેન્સ હતો એને અલગ હતો. બોથ મેન એન્ડ વુમેન વેર ટોલ એન્ડ સ્ટ્રોંગ ઇન ફ્રેમ ઓલ્ધો ધ વુમન્સ ફીટ વેર બાઉન્ડ. બધા એ કહે કે હાઇટ બોડીવાળા હતા એકદમ, એ કહે બરાબર, કારણ કે આમાં તો જ આવી શકે કે હાઇટ બોડી હોય તમે, બરાબર. There were a few lads in the throng, a few children sitting in the baskets slung upon a pole across the shoulders of their father, but there were no young girls, no young infants. એ કે અમુક માણસો હતા એ કે અહીંયા, બરાબર, અમુક જે નાના નાના છોકરાઓ હતા એ બાસ્કેટ્સમાં બેઠા હતા અને પોતાના પપ્પાને શોલ્ડર ઉપર બેસીને જતા હતા, પણ કોઈ યંગ છોકરી કે યંગ એકદમ એકદમ ઇન્ફેન્ટ એટલે શું, નાના જન્મેલું એ કે બાળક કોઈ દેખાતું નહોતું. એવરી મેન એન્ડ એવરી લેડ બોર અ બર્ડન ઓન હિઝ શોલ્ડર. કે એવું લાગતું હતું કે જાણે બધાય માણસોને બહુ મોટું બર્ડન આવી ગયું હોય ને એના શોલ્ડર ઉપર, એવું લાગતું હતું. This burden was always bedding quilts made up of blue cotton stuff and padded. Clothing and bedding were clean and strongly made. કે આ બધા એનું જે ક્લોથિંગ ને બેડિંગ ને એ બધું હતું ને બહુ ક્લીન હતું એકદમ. On top of every folded quilt with a bit of mat between was an iron cauldron. These cauldrons had doubtless been taken from the earthen oven of the village when the people saw the time had come when they must move. But in no basket was there a vestige of food, nor was there a trace of food having been cooked in them recently. કે અહીંયા નાના બાસ્કેટ્સ એ તો હતા, પણ કે એમાં કોઈ ફૂડ કે એવું કંઈ નહોતું. એ પોતાના ક્વિલ્ટ એટલે કે જે એનો ચાદર ને એવું બધું એ કે એમાં રાખેલું હતું, પણ કે ખાવાનું કાંઈ દેખાણું નહીં. This lack of food was confirmed when one looked closely into the faces of the people. In the first glance, in the twilight, they seemed well enough, but when one looked more closely, one saw they were the facts of people starving and moving now in the despair to last hope. કે આ જે lack of food છે ને, બરાબર, કે પહેલાં એવું લાગ્યું કે એમને સરખું દેખાતું નથી, કે પછી જોયું કે આ રિયલી આ લોકો સ્ટાવ કરે છે. સ્ટાવ એટલે કે ભૂખમરો છે ત્યાં, ઓકે, અને લાસ્ટ હોપ પણ એની જતી રહે એવું લાગે છે. They saw nothing of the strange sights of a new city because they were too near death to see anything. બરાબર, એ લોકો એ કે સિટીમાં શું છે શું નહીં કાંઈ એને ખબર નથી, કારણ કે એ લોકોને એવું લાગે છે કે અમે ડેથની બહુ નજીક છીએ. No new sight could move their curiosity. કોઈ પણ નવી વસ્તુ એની ક્યુરિયોસિટી જે છે એને હલાવી નહોતું શકતું. They were men and women who had stayed by their land until starvation drove them forth. Thus they passed unseen, silent, alien, as those who know themselves dying are alien to living. The last one of this long procession of silent men and women was a little wizened old man. કે આ બધું જે હતું એમાં એક old man હતો. Even he carried a load of 2 baskets slung on a pole on his shoulder, the same load of the folded quilt, a cauldron. કે એ પણ કે બાસ્કેટ્સ લઈને જતા હતા, બરાબર, અને એમાં પણ બધા લોકોની જેમ એનામાં પણ કે ક્વિલ્ટ ને એવું બધું હતું. But there were only one cauldron. In the other basket it seemed there was a butt of quilt, extremely ragged and patched but clean still. બરાબર, એ કે એવું લાગતું ઘણા બધા એ કે ક્વિલ્ટ ભેગા કરીને એક બાસ્કેટમાં મૂક્યા હોય, બરાબર, પણ બધાય ક્લીન હતા. Although the load was light, it was too much for the old man. કે આમ આપણને લાગે કે એ જે બર્ડન જે બાસ્કેટનું વજન જે હતું એ ઓછું હતું, પણ એ ઓલ્ડ મેન માટે વધારે હતું. It was evident that in usual times he would be beyond the age of work and was perhaps unaccustomed to such labor in recent years. કે અમે જોતા હતા કે ભાઈ આ બધું જે છે એના એજ કરતાં વધારે કામ એનું છે, બરાબર, આવું લેબર એને અત્યારના આપવું જોઈએ નહીં. His breath whistled as he staggered along, and he strained his eyes to watch those who were ahead of him, lest he be left behind, and his old wrinkled face was set in a sort of gasping agony. એ કે આગળ જોઈને જ ચાલતા હતા કે ક્યાંક એ કે બધાયથી પાછળ રહી ન જાય, અને ફેસ ઉપર પણ એ કે કાંઈ હોપ જેવું દેખાતું નહોતું. Suddenly he could go no more. He set his burden down and great gentleman and sank upon the ground, his head sunk between his knees,
his eyes closed, panting desperately. ઠીક છે, સડનલી કે એનાથી વજન ઉપાડ્યો નહીં અને એ નીચે બેસી ગયા, નીઝની વચ્ચે માથું રાખી ગયું અને આઈસ ક્લોઝ કરી દીધી. Stout as he was, a little blood rose in dark patches on his cheeks. કે બહુ ભૂખ લાગી હતી એને કે બરાબર. A ragged vendor selling hot noodles set his stand near and shouted his trade cry, and the light from the stand fell the old man's dropping figure. A man passing stopped and muttered, looking at him. એક વેન્ડર જે હોટ નૂડલ્સ કે સર્વ કરતા હતા ને ત્યાં એ આવ્યા અને કંઈક બોલી એને જોતા જોતા કંઈક બોલ્યા. I swear I can give no more this day if I am to feed my own even nothing but noodles, but here is this old man. Well, I will give him the bit of silver I earned today against tomorrow and trust to tomorrow again. If my own old father had been alive, I would have given it to him. એ કે આજે જે પણ હું કાંઈ કમાણો છું ને એને એવું કીધું જે વેન્ડર હતો એને કે આજે હું જે કાંઈ પણ સિલ્વર કમાણો છું ને એ કે હું આ ઓલ્ડ મેનને આપી દઈશ. શું કામ? તો કે આજે જો મારા પપ્પા હોત કે તો હું પણ એને કે બધું આપી દેત. He fumbled in himself and brought out his ragged gurgle and bit of silver coin, and after a moment's hesitation and muttering, he added to it a copper penny. કે એની પાસે જે સિલ્વર કલરના જે હતા પૈસા એ લઈને આવ્યો અને હેઝિટેશનથી એટલે કે કંઈક એને અચરજથી એને જોયું અને એક કોપર કોઈન પણ એમાં નાખી દીધો. The old father, he said with a sort of bitter heartiness, let me see you eat noodles. એ કે મારે તમને નૂડલ્સ ખાતા જોવા. The old man lifted his head slowly. When he saw the silver, he would not put out his hand. He said, Sir, I did not beg of you. Sir, we have good land and we have never been starving like this before, having such good land. બરાબર. એને ઊંચું જોયું અને વેન્ડરને કીધું ઓલ્ડ મેને કે ભાઈ હું તારી પાસે ભીખ નથી માગતો એ કે બરાબર, આ લેન્ડે ઘણું બધું અમને આપ્યું છે. બટ ધીસ યર ધ રિવર રોઝ એન્ડ મેન સ્ટાવ ઇવન ઓન ગુડ લેન્ડ એટ સચ ટાઈમ્સ. પણ એ અત્યારે ટાઈમ એવો છે કે ભાઈ સારી સારી રિવરમાં પાણી નથી તો એ કે માણસો ભૂખમરો જ હોય ને એ કે Sir, we have no seed left even. We have eaten our seed. I told them we cannot eat the seed, but they were young and hungry and they ate it. બરાબર. એ તો એ કે સીડ્સ પણ ખાવા તૈયાર છે. સીડ્સ પણ ખાધા એ લોકોએ, પણ એ કે મેં એને કીધું સીડ્સ ના ખાય, પણ છતાં એ લોકો યંગ હતા તો એને ખાઈ લીધા. Take it, said the man, and he dropped the money into the old man's smoked apron and went on his way sighing. બરાબર. એને વેન્ડરે કીધું કાલ્યો બરાબર અને નૂડલ્સ એને આપ્યા ખાવા અને જે પૈસા હતા એની પોકેટમાં ઓલ્ડ મેનના પોકેટમાં નાખી દીધા અને ત્યાંથી વયો ગયો. The vendor prepared his bowl of noodles and called out, How many will you eat, old man? કેટલું ખાશો તમે એ કે Then was the old man stirred. He fell eagerly in his apron, and when he saw the 2 coins there, the one copper and the other silver, he said, One small ball is enough. એના પોકેટમાં હાથ નાખ્યો, જોયું હતી કે એક સિલ્વર ને એક કોપર કોઈન હતો બરાબર. તે કે one small bowl, એક નાનકડું બાઉલ આપો. Can you eat only one small bowl then? asked the vendor astonished. એ કે એક જ બસ એ કે નાનું બાઉલ. It is not for me, the old man answered. એ કે ના મારી માટે નથી એ કે ઓલ્ડ મેને કીધું. The vendor stared astonished, but being a simple man, he said no more, but prepared the bowl, and when it was finished, he called out, Here it is, and he waited to see who would eat it. બરાબર. વેન્ડરે છે એ બધું નૂડલ્સ વૂડલ્સ બનાવી દીધું અને આપ્યું અને જોવું હતું કે આ કોની માટે લઈ જાય છે, કોણ ખાશે આ. Then the old man rose with a great effort and took the bowl between his shaking hands, and he went to the other basket. There, while the vendor watched, the old man pulled aside the quilt until one could see the shrunken face of a small boy lying with his eyes fast closed. કે એ બાઉલ એને આપ્યું બરાબર. એ માંડ કરીને ઊભા થયા ઓલ્ડ મેન અને એને એક બીજા બાસ્કેટ પાસે ગયા, એમાંથી ક્વિલ્ટ હટાવ્યું અને જો એક વેન્ડરે જોયું કે નાનકડો છોકરો ત્યાં હતો. One would have said the child was dead, except that when the old man lifted his head so his mouth could
touched the edge of his little bow, he began to swallow feebly until the hot moisture was finished. The old man kept murmuring to him, "There, my heart, there, my child, your grandson," said the vendor. બરાબર એ વેન્ડરને પૂછે, આ તમારો એ કે પૌત્ર છે, ગ્રેન્ડસન? યસ, સેડ ધ ઓલ્ડ મેન. હા, ઓલ્ડ મેને કીધું, હા. ધ સન ઓફ માય ઓનલી સન, બોથ માય સન એન્ડ હિઝ વાઇફ વેર ડ્રોન્ડ એઝ દે વર્કડ ઓન અ લેન્ડ વેન ધ ડાઇક્સ બ્રોક. એ કે મારા બે દીકરા અને એની વાઈફ જે હતા એ આમાં જ હતા અને આમાં જ પૂરા થઈ ગયા. એ કે he covered the child tenderly and then squatting on his haunches he ran his tongue carefully around the little ball and removed the last trace of food. ચાઇલ્ડે તો ખાઈ લીધું અને જે બચ્યું કૂચ્યું હતું એ આંગળીથી લોહી લોહીને ખાઈ લીધું. Then as though he had been fed he handed the ball back to the vendor. બરાબર, અને જેવું જમી લીધું એટલે બાઉલ પાછો વેન્ડરને આપી દીધો. But you have the silver bit, cried the ragged vendor, yet more astonished when he saw the old man ordered no more. એ કે હજી તમારી પાસે સિલ્વર કોઈન તો છે, એ કે તમે તમારી માટે બી લઈ લ્યો. એ કે બરાબર, ઓલ્ડ મેન ના પાડે છે, એને કંઈ ઓર્ડર આપ્યો નહીં. The old man shook his head. There is for seed, he replied. છે સીડ પડ્યા છે, એ કે બરાબર. As soon as I saw it, I knew I would buy seed with it. They ate up all the seed, and with what shall the land be sown again? એ કે આ સીડ ખાઈ જશે તો એ કે લેન્ડમાં ઉગાવવા માટે શું બચશે? તો એ કે If I were not so poor myself, said the vendor, I might even have given you a bowl, but to give something to a man who has a bit of silver. He shook his head, puzzled. એ કે હું એટલો ગરીબ છું ને કે ભાઈ નકર તો હું તને અમને બોલ પણ આપી દેતી કે બરાબર, પણ એ કે આટલું સિલ્વર તો આપ્યું, આટલું ઘણું છે. I do not ask you, brother, said the old man. Well, I know you cannot understand, but if you had land, you would know it must be put to seed again, or there will be starvation yet another year. The best I can do for this grandson of mine is to buy a little seed of the land. Yes, even though I die and others must plant it, the land must be put to seed. એ કે આમ તો એ કે મારે તને પૂછાય નહીં, પણ એ કે તમારે લેન્ડ હોત તો એ કે તું એ કે સીડ્સ ગ્રો કરત ને. એ કે હું મારા ગ્રેન્ડસનને એ જ કહું છું. એ કે આપણે એક લેન્ડ રહી અને હું ના રહું ને પછી પણ એ કે એમાં હું નહીં તો બીજા એ કે પ્લાન્ટ્સ એમાં સો કરશે. He took up his load again, his old legs trembling, and straining his eyes down the long straight street he staggered on. અને એ કે પોતાનો લોડ એટલે બર્ડન ઉપાડીને પાછો અહીંયાથી જતો રહ્યો. ઓકે, this is all for the chapter The Refugee. ઓકે, એન્ડ I hope કે તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ જે ચેપ્ટર છે એ આપણે કન્ટિન્યુ કરશું, ચાલુ કરશું. Okay, till then have a good day, and yes, don't forget to comment your name and roll number in the comment section. Okay, thank you and have a nice day.